નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના 5 મુખ્ય અને મહત્વના ખેડૂત સમાચાર, જે છે તમારા માટે એકદમ કામના અને ખાસ। સૌથી પહેલા વાત કરીએ મોટા નિર્ણયની। ગુજરાત રાજ્ય સરકાર હવે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે। રાજ્યના દરેક જિલ્લામાં નિયત કેન્દ્રો પર ખરીદી હાથ ધરાશે। ખેડૂત મિત્રો, જો તમે લાભ લેવા માંગતા હો તો 1 માર્ચ 2026 સુધીમાં વીસીઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે। આધાર કાર્ડ, ગામ નમૂનો અને 7/12 ઉતારો જેવા દસ્તાવેજો જરૂર પડશે। તો વિલંબ ન કરો, સમયસર નોંધણી કરો અને સરકારની યોજનાનો પૂરો લાભ મેળવો। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો કાજુ, કોકો અને નારિયેળ માટે નવી યોજના જાહેર થઈ છે। નારિયેળના જૂના વૃક્ષોને બદલે નવી જાતના રોપા રોપાશે અને ભારતીય કાજુને વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ થશે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી આવી છે। તેમણે જણાવ્યું છે કે 31 જાન્યુઆરી પછી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે અને 4 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ફરી હાડ થેજવતી ઠંડી પડવાની શક્યતા છે। ત્યારબાદના તાજા સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જમા થવાનો છે। જે ખેડૂતોએ કેવાયસી નથી કરાવી તેમના પૈસા અટકી શકે છે। તેથી તમારું સ્ટેટસ ચેક કરો pmkisan.gov.in પર। ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો। 7 દિવસમાં બીજી વાર ભાવ વધ્યા છે। હવે સિંગતેલનો ડબ્બો 2900 ને પાર પહોંચ્યો છે। ગ્રાહકોના બજેટ ખોરવાયા છે, પણ ખેડૂતોને મળી શકે છે થોડો ફાયદો। તો મિત્રો, આ હતા આજના 5 મુખ્ય ખેડૂત સમાચાર। જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલ ટોપ ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।